સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા મળી હતી, જે અંગે અધ્યક્ષ અને વિપક્ષે માહિતી આપી હતી। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા મળી હતી। ઉચ્ચ પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પર થયું છે, તો 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ થશે। 2 જોડી યુનિફોર્મ અને 1 જોડી બૂટ મોજા વિદ્યાર્થીઓને આપવામાં આવશે, તો બેન્ચ ખરીદવા 3 કરોડ, વિજ્ઞાન પ્રયોગશાળામાં 50 લાખની જોગવાઈ કરાઈ છે। શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી, તો વિપક્ષે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે શિક્ષકોની ઇતર પ્રવૃત્તિની જગ્યા પણ શિક્ષણ આપવાનું કામ સોંપો। શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને 1 જોડી યુનિફોર્મ તેમજ 1 જોડી બૂટ મોજા આપવાની રજૂઆત કરાઈ હતી, તો દરેક શાળામાં ધોરણ 6 માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે અપાશે। સાથે શાળાઓના મકાન ભાડામાં 14.90 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આજના બજેટની ચર્ચા ખૂબ જ હકારાત્મક વાતાવરણમાં થઈ છે। વિરોધ પક્ષે જે દર વર્ષની એમ એનો વિરોધ કરવાનો તો વિરોધનું કામ હતું તે કામ કરતા હતા, પણ એના મુદ્દાસર એમના દરેક વિરોધનો મુદ્દાસર જવાબ દરેક સભ્ય દ્વારા આપવામાં આવ્યો છે અને લગભગ 1000 કરોડની આજુબાજુ ફાઇનલ આંકડો જે ટોટલ મારશે એટલે આવી જશે, સુધારા વધારા કર્યા છે એટલે 1000 કરોડની આજુબાજુનું બજેટ આપણું 2025-26 મંજૂર કર્યું છે। અને જે ગત વર્ષે આપણે દર વર્ષે 1 યુનિફોર્મ અને 1 જોડી બૂટ મોજા આપતા હતા બાળકોને, અને સ્થાયી સમિતિ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા જે ગત વર્ષથી 2 યુનિફોર્મ આપવા બીજો યુનિફોર્મ વધારાનો આપવામાં આવ્યો છે, આ વર્ષે આપણે આપણા બજેટમાં એ સમાવીને દરેક બાળકને 2 યુનિફોર્મ મળશે, એને માટે 30 કરોડનું અલગથી બજેટ ફાળવ્યું છે। આજરોજ 1202 કરોડનું આ વર્ષનું સુધારેલું અંદાજપત્ર અને આવતા વર્ષ માટે 1033 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। મુખ્ય માંગણીઓ ઘણી બધી હતી, પણ એમાંથી એકદમ મુખ્ય કહીએ તો જે કર્મચારીઓની અછત છે અને શિક્ષકોની અછત છે શાળાઓમાં, એના બાબતે વાત કરી। અત્યારે 1559 શિક્ષકોની એટલે એક શાળા દીઠ 4 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે। અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો 11 શાળાઓમાં માત્ર 36 કાયમી શિક્ષકો છે, 155 બાળકો પર એક શિક્ષક છે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં। સાથે સાથે દીકરીઓને આજના સમયમાં ખૂબ જરૂરી એવી વસ્તુ સેનેટરી પેડ માટે બજેટમાં પ્રાવધાન કરી અને દરેક દીકરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવે। તમામ શાળાઓમાં શાળાની અગાસી પર સોલાર પેનલ લગાવી અને લાઇટ બિલનો ખર્ચ બચાવવામાં આવે। તમામ વસ્તુઓ છે એ બાળકોને સમયસર આપવામાં આવે, ઉઘડતા સત્રે આપવામાં આવે। શિક્ષકો ઉપરથી ઇતર કામગીરીનું ભારણ ઓછું કરી અને તમામ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે, એના માટેની આજની બજેટમાં માંગણી કરી હતી।